हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। સ્વામિનારાયણ ભગવાનની તાળી પાડવી છે 2 મિનિટ. હે સત્સંગના જે દિવ્ય વૈભવનું વર્ણન કર્યું, મીરાબાઈ અને નરસિંહ મહેતાના આદર્શોને યાદ કરાવે એવા દિવ્ય ભક્તોને મહારાજે તૈયાર કર્યા. ત્યારે ધૂનના માધ્યમથી એવા ભક્તો અને આદર્શોને આવો 2 મિનિટ ઊભા થઈને તાળી પાડો તો ઘન શ્યામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો ઘન શ્યામની રે બીજી તાળી ન હોય જો. વાતું કરી લ્યો કરી લ્યો મહારાજની રે બીજી વાતો ના હોય જો. વાતો કરી લ્યો મહારાજની રે બીજી વાતો ના હોય જો. તાળી પાડો તો ઘન શ્યામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો ઘન શ્યામની રે બીજી તાળી. ચાર ભક્તો આવો થોડી વાર રાસ લેવા. જોવાની જોવાની માં ફેર છે રે જોવાની કોને કહેવાય જો. જોવાની જોવાની માં ફેર છે રે જોવાની કોને કહેવાય જો. વનમાં જઈને વર્ણ્ય તપ કર્યા રે એને યુવાની કહેવાય જો. વનમાં જઈ વર્ણ્ય તપ કર્યા રે યુવાની એને કહેવાય જો. દાદા ખાચરે પર હરી રીજા રે યુવાની એને કહેવાય જો. દાદા ખાચરે પ્રેમ સે હરી રીજા રે યુવાની શ્યામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો ઘન શ્યામની રે બીજી તાળી ન હોય જો. ગઢપણમાં ઘણો ફેર છે રે કોને ગઢપણ કહેવાય જો. ગઢપણમાં ઘણો ફેર છે રે કોને ગઢપણ કહેવાય જો. ગંગામાં હાથે પ્રભુ નીત જય મારે ને ગઢપણ કહેવાય જો.
ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે, કોને ભક્તિ કહેવાય જો. જેવો બાને હાથે હરિયે દૂધ પીધા રે, એને ભક્તિ કહેવાય જો. જીવુબાને હાથે હરિયે દૂધ પીધા રે, ને ભક્તિ કહેવાય જો. સેવા સેવામાં ઘણો ફેર છે રે, કોને સેવા કહેવાય જો. સેવા સેવામાં ઘણો ફેર છે રે, કોને સેવા કહેવાય જો. સેવા સેવામાં ઘણો ફેર છે રે, કોને સેવા કહેવાય જો. સેવા સેવામાં ઘણો ફેર છે રે, કોને સેવા કહેવાય જો. મૂળજી બ્રહ્મચારીએ સેવા કરી રે, એને સેવા કહેવાય જો. મૂળજી બ્રહ્મચારીએ સેવા કરી રે, ને સેવા કહેવાય જો. તાળી પાડો તો ઘનશ્યામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો ઘનશ્યામની રે, બીજી તાળી ન હોય જો. વાતું કરી લ્યો મહારાજની રે, બીજી વાતો ન હોય જો. વાતું કરી લો મહારાજની રે, બીજી વાતું ન હોય જો. વાતો ન હોય જો. વાતું ન હોય જો. બીજી વાતો ન હોય જો. બીજી વાતું ન હોય જો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. યદ પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતम् સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજયતે અનંત બ્રહ્માંડના અધિપતિ એવા આપણા વહાલા વહાલા મહારાજના દિવ્ય જીવન અને કાર્યની પાવનકારી કથાઓ સાંભળીએ છીએ. આ ભૂમંડળમાં પધારીને મહારાજે 4 વસ્તુ સ્વામીએ ઉલ્લેખ કર્યો ને, તન મંગલ, પછી મન મંગલ, સર્વ મંગલ અને જીવન મંગલ. અનેક પ્રકારે સ્વામિનારાયણ ભગવાને આ ભૂમંડળમાં પધારી સમાજ ઉત્થાન, લોક ઉત્થાન, દૈવી અને મુમુક્ષુ જીવોનું ઉત્થાન થાય એવા અનેક કાર્યો કર્યા. અંતર્ધ્યાન લીલાનો મહોત્સવ ચાલે છે. પ્રભુ પરમાત્માના વિયોગની જેટલી તીવ્રતા હોય છે, કોઈ પણ વ્યક્તિ એના વિયોગની કેટલી પીડા થાય, તો કે એની સામેની સાઈડ છે કે એના સંયોગમાં કેટલું સુખ મળ્યું છે. આજે આપણે પ્રભુની વિયોગની કથાઓ તો નથી સાંભળવી, પણ 49 વર્ષ સુધી પોતાની સ્વતંત્ર ઈચ્છાથી આ ભૂમંડળમાં રહીને મહારાજે જે આનંદ પાથર્યો છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડને ઘણી વસ્તુ આપી, આ સંપ્રદાયને ઘણી વસ્તુ આપી, પણ સહજાનંદ સ્વામી આ વિશ્વને સૌથી વધુ જો કોઈ વસ્તુ આપી હોય ને તો એ આનંદ આપ્યો છે. અને એટલે પ્રેમાનંદ નિષ્કુળ આનંદ સ્વામીએ પણ જ્યારે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખ્યો
મહારાજના સમગ્ર જીવન અને કાર્યને ખૂબ ગાયા. પછી એનો સાર લખીને છેલ્લે સ્વામીએ એ જ લખ્યું અને શરૂઆત જ ત્યાંથી કરી. ગાજો મારી સાથે. આનંદ આપ્યો અતિ ઘાણો રે, આનંદ આપ્યો અતિ ઘણો રે, આસમામાયલ બેલ પુરુષોત્તમ પ્રગટી રે, આસમામાયલ બેલા પુરુષોત્તમ પ્રગટી રે, અમૃતના સિંધુ લટ્યા રે, અમૃતના સિંધુ ઓલટા રે, હે જીરંગડાની વાળી છે રેલ પુરુષોત્તમ પ્રગટી રે, જીરંગણાની વાળી છે રેલ પુરુષોત્તમ પ્રગટી રે, આનંદ આપ્યો અતિ ઘણો, આસમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. આ બ્રહ્માંડને મહારાજે આનંદ આપ્યો, ખૂબ આપ્યો, પણ સૌથી મોટી વસ્તુ મહારાજે આપી હોય તો એ છે પોતાનું સાનિધ્ય. આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. આ બ્રહ્માંડના એવા કયા ભાગ્ય હશે વાલા ભક્તજનો કે અનંત કરોડો બ્રહ્માંડો અણુની પેઠે એ પુરુષોત્તમ નારાયણની આગળ ઉડતા હોય અને એમાંથી ભગવાને આપણું આ બ્રહ્માંડ પસંદ કર્યું. હે વિરાટ નારાયણની 50 વર્ષ અને 1.5 પહોરની પ્રાર્થનાથી આપણને લીડર સારા મળ્યા, ભાગ્યશાળી ન કહેવાય? હે એના 50 વર્ષ અને 1.5 પહોર એટલે બ્રહ્માનો વિરાટનો એક દિવસ એટલે આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય એક દિવસ. અને એ પ્રમાણે જો 50 વર્ષના દિવસો ગણીએ આપણે તો આપણા 1,55,520 અબજ વર્ષ થાય. અને ત્યારે સૌથી મોટી કરુણા પરમાત્માની કે પ્રભુ આ ભૂમંડળની અંદર પધાર્યા. અંજારમાં હરભમજી સુથાર આદિ ભક્તોનો સંઘ 28 ગાવ ચાલીને મહારાજના દર્શને આવ્યા. પ્રભુને લીલા કરવી મહારાજે મોઢું ફેરવી લીધું. હાથ જોડીને હરભમજી સુથાર મહારાજને કહે, પ્રભુ અમે આટલે દૂરથી તમારે માટે આવ્યા અને તમે અમારા સમાચાર પણ ન પૂછ્યા. મહારાજ કહે, ભગત અમે કેટલે દૂરથી આવ્યા છીએ તમને ખબર છે? અનંત કરોડો બ્રહ્માંડો અમારી આગળ ઉડતા ફરે છે, એમાંય આ બ્રહ્માંડમાં અષ્ટ આવરણથી ભર થઈ કેવળ ને કેવળ તમારા કલ્યાણ માટે અમે અક્ષરધામમાંથી આવ્યા છીએ, તમારા જેવા થઈને રહ્યા છીએ, તમારી સેવાઓને અંગીકાર કરીએ છીએ. મોટા મુનિઓને ઋષિઓ રાફડા થઈ જાય તો જે સ્વરૂપની પ્રાપ્તિ નથી ને એ પ્રાપ્તિ તમને કેવળ ને કેવળ ભગત અમારી કૃપા ને કરુણાથી થઈ. આવો જ પ્રસંગ બન્યો સારંગપુરમાં મહાનુભાવાનંદ સ્વામી મહારાજની પાસે આવ્યા.
રાત્રિનો સમય, જેને માટે સંસાર છોડ્યો હોય એની સેવાની તક કોણ જવા દે? પ્રભુની ચરણ ચંપી કરવા આવ્યા એટલે મહારાજે ચરણ ખેંચી લીધા. સ્વામી તો કવિ હતા ને, બિહારીલાલજી મહારાજે સુંદર મર્મ કર્યો છે. સ્વામી કહે, મહારાજ તમને ખબર છે આ ચરણને મેળવવા અમે શું છોડ્યું છે? આપાદાબ્જ નિમિત્ત ભેખ ધરીને સંસાર છોડ્યો અમે. આપાદાબ્જ નિમિત્ત દુષ્ટ જનના કષ્ટો સહ્યા કઈ અમે. આપાદાબ્જ નિમિત્ત વાસવનમાં કઈ કાળ સુધી કીધા. ખામી શી રહી છે તથાપિ તપમાં જે પાવ ખેંચી લીધા. પ્રભુ આટલું તમારે માટે કર્યું, આટલી તપશ્ચર્યા કરી, આટલા કષ્ટો સહન કર્યા, આટલું કરવા છતાંય અમારામાં એવી તો શું ખામી રહી ગઈ કે હજુ અમને આ ચરણનો અધિકાર નહીં? ભગવાન પર અધિકારની વાત આવી ને એટલે મહારાજે સુંદર મર્મ કર્યો. સ્વામી, આ તમારી કેવી માગણી છે તમને ખબર છે? કોઈ ગરીબ હોય, એ ભિક્ષુક વ્યક્તિ લખપતિ શેઠ હોય એનું આંગણું વાળે, રાજી થઈને શેઠ કહે કે તમારે કઈ જોઈએ છે ને, બદલામાં માગે કે જાજુ નહીં બાપજી, મને ખાલી કેટલું અધમણ સોનું આપી દો, વધારે આપણે જોતું. પ્રયાસ કેટલો અને એના બદલામાં માગણી કેટલી? મહારાજ કહે, સ્વામી માસ સોકાએ હાડ કાગળતા તોય ચરણ નહીં મળતા. ભેખ ભગવો તમે અંગે ધારી તજુ દ્રવ્ય તથા તજીનારી. અપમાન સહન કર્યું કાઈ ચરણ માગો છો એટલા માઈ. તમે આટલા ઘર સંસાર છોડ્યો ને એટલી વસ્તુના બદલામાં આ ચરણ તમને મળે સ્વામી? તમે ઘર બાર છોડ્યું, તપ છોડ્યું, પણ સ્વામી એના બદલામાં પરાત્પર પુરુષોત્તમ નારાયણની સેવા મળવી બહુ દુર્લભ છે. એની આગળ તમારો ત્યાગ કેટલો? સ્વામીને સમજાય કે ચકોર હોય ને, એક શબ્દમાં, અરે ઈશારામાં સમજી જાય. હાથ જોડીને કહે, હા મહારાજ. કહે મહાનુભાવાનંદ, એવા અમે તપસી નથી તેના જેવા. પ્રભુ એવા તો અમે તપ પણ નથી કર્યું. તમે કહો એમ પ્રભુ અમારા ભાગ્યમાં ન હોય. હા, બીજા સાધનો તો અમે એટલા નથી કર્યા, પણ પ્રભુ એટલો વિશ્વાસ છે કે ઇન્દ્ર બ્રહ્માદિ આવે ભૂલાવા, નથી સમર્થ અમને ચલાવા. તમારા સ્વરૂપનો જે નિશ્ચય છે ને, એ બ્રહ્મા આવે ને તો ડોલાવી ન શકે. અને આટલું સાંભળ્યું ને મહારાજ પ્રસન્ન થઈ ગયા. મહારાજે આમ ચરણ લાંબા કરી દીધા. લ્યો સ્વામી, તો હવે સેવા કરો. ત્યારે આવી મોટી મહાદુર્લભ પ્રાપ્તિ સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વરૂપની કરાવી અને ભક્તોને એટલો આનંદ આપ્યો, એટલું સુખ આપ્યું. મહારાજના આ અપ્રતિમ જીવનને જોઈ અને નાના લાલે બહુ સરસ લખ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ તલસ્પર્શી અભ્યાસ કરેલો કે વચનામૃતો, શિક્ષાપત્રી, સદ્ધર્મ પ્રણાલિકાઓ, કવિઓ, સદગુરુઓ, ઉત્સવો, સમૈયા, એ સકળ ધર્મ સામગ્રી
સ્વામિનારાયણ સંપ્રદાયને સાગમટે સાંપડી એ સંપ્રદાયના ને દેશના ધન્ય ભાગ્ય. પણ એ બધી સામગ્રીને એક પલ્લામાં મુકાય અને બીજી એક સંપત્તિ બીજા પલ્લામાં મુકાય તોય બીજા પલ્લાની દાંડી નમે એવી મહા મોટી સંપત આ સંપ્રદાયને મળી છે. એ શું? આજે એ મહાસંપ્રદાય સંપ્રદાયને નથી, પણ ત્યારે તો એ દૈવી સંપત સંપ્રદાયમાં અણમૂલી હતી, અને એ હતી સહજાનંદ સ્વામીની આનંદમયી પ્રતિભા. મહારાજનું જીવન, મહારાજની પ્રતિભા જ એવી હતી કે સાનિધ્ય માત્ર બધાને પરમ સુખ આપતું. મોટા મોટા ખૂબ આકર્ષાયેલા પ્રસિદ્ધ વિદ્વાન પ્રિન્સ હોપકિન્સ એણે મહારાજ વિશે લખ્યું કે સહજાનંદ સ્વામી અવતારી વિભૂતિ હોવા છતાં કદી ભારે ખમ બની વિચર્યા નથી. પોતાનું જીવન કઠોર સંન્યાસીના ધર્મ પ્રમાણે ગાળતા હોવા છતાંય તેમનામાં પ્રસન્નતા, આનંદ અને રમૂજની એવી છોળો ઉછળતી કે જાનૈયાઓની વચ્ચે વરરાજા બેઠા હોય એમ શોભતા. વિશ્વમાં કોઈ પ્રેમની વ્યાખ્યા કરે, પ્રેમ શું છે, પ્રેમનું સ્વરૂપ કોણ છે, તો પ્રથમ નજરમાં કૃષ્ણ આવે. અને મર્યાદાની વ્યાખ્યાઓ કરવા જાય તો રામ આવે. પણ સ્વામિનારાયણ ભગવાનના જીવનની અને કાર્યની અંદર પ્રેમ અને મર્યાદાનો એટલો અદ્ભુત સંબંધ હતો. મહારાજે એટલું સુખ આપ્યું, એટલો આનંદ આપ્યો. ભગવાન કૃષ્ણએ પ્રેમ આપ્યો, પટરાણીઓને આપ્યો, ગોપીઓને આપ્યો. અને મહારાજના જીવનમાં જોઈએ ને તો કોઈ બાકી નથી. સગ્રામ વાઘરી, ઘેલા કોળી જેવા દેવી પૂજકો, જીવન ભગત જેવા ગરીબડા ભક્તો લઈ લ્યો કે એક બાજુ મોટું રજવાડું હોય, ધર્મપુરના એ કુશળ કુંવરબા હોય, અભણમાં અભણ ગામડિયા વ્યક્તિથી માંડીને જ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલા વિદ્વાનોને પણ સમાન ન્યાયે સહજાનંદ સ્વામી પ્રેમ આપી શક્યા છે. નીચ કુળમાં હોય કે ઉચ્ચ કુળમાં હોય, પ્રજા હોય કે રાજા, બાળક હોય કે વૃદ્ધ, હિન્દુ કે મુસ્લિમ, સ્વદેશી કે પરદેશી, ત્યાગી હોય, ગ્રહસ્થ હોય, પશુ પક્ષી પ્રાણી, અરે પુરુષ હોય કે સ્ત્રી, સ્વામિનારાયણ ભગવાને બધાયને અઢળક પ્રેમ આપ્યો. હરિલીલામૃતની અંદર બહુ સરસ વિહારીલાલજી મહારાજે આખ્યાન લખ્યું છે. મહારાજ ભેંસ જાળ પધારેલા. એ જમાનો, અને એ ગરાસિયા બાઈઓ હોય, ઓઝલ પ્રથા હોય, ઓરડાની બહાર પણ નીકળી શકે નહીં. આખો દિવસ કાઠીઓ, દરબારો એ બધાની સાથે સભામાં મહારાજ હોય એટલે એને દર્શનનો કે સેવાનો અવસર મળે નહીં. એટલે મહારાજને કહ્યું કે પ્રભુ કંઈક કરો, સમાચાર મોકલ્યા. એટલે મહારાજે કહ્યું એમ કરો, બધા સૂઈ જાય ને ત્યારે અમારા દર્શન કરવા રાત્રે આવજો. મૂળજી બ્રહ્મચારી નાજા જોગ્યા સૂતા દરવાજે. સેવક હોય, જરાય અવાજ થાય તો જાગી જાય, પણ મહારાજે એવી નિદ્રા પ્રેરીને કે ઘસઘસાટ સૂઈ ગયા. હવે કરવું શું, જવું કેમ ઓરડામાં? ગાર માટીની દિવાલ હોય તો એ ભેંસ જાળના મહિલા ભક્તોએ પાછળથી એ દિવાલ તોડી, દિવાલમાં બાકોરું પાડી અને રાત્રિના સમયે મહારાજના ઓરડામાં આવ્યા. ધૂપ દીપ આરતી ઉતારીને મહારાજની પૂજા કરી. મહારાજે એ પ્રેમી ભક્તોને પણ દર્શનનું સુખ આપ્યું, સત્સંગની વાતો કરી. નીકળતી વખતે ચાંદબા હતા, એણે કહ્યું કે મહારાજ કંઈક પ્રસાદીની વસ્તુ આપો. એટલે મહારાજે ઓઢેલો ને 400 એ મહારાજે આપી દીધો કે લઈ જાઓ. અને જેવા એ લઈને મહિલા ભક્તો બહાર નીકળ્યા એટલે મહારાજે જોર જોરથી બૂમો નાખીને શરૂ કર્યું, જાગો જાગો, કોઈ ચોર આવ્યા. મૂળજી બ્રહ્મચારી નાજા જોગ્યા. અરે મહારાજ શું થયું? મહારાજ કહે ચોર આવ્યા, ચોર આવ્યા, અમારો 400 ચોરીને લઈ ગયા.
હા, હવે બીજું કઈ અહીંયા છે જ નહીં કે તમારો ચોરસો ચોરીને લઈ જાય. દાનેશ્વરીના દીકરા તે દાનમાં આપી દીધો હશે. આ જે હરિભગતે મને આપેલો, મારે હવે એને શું જવાબ આપવો? પણ છતાંય જુઓ વાલા ભક્તજનો, એક નાનો પ્રેમી ભક્ત હોય ને તો એના દિલને મહારાજે પૂર્ણ ન્યાય આપ્યો છે. ત્યારે સહજાનંદ સ્વામીએ અનેક પ્રકારે બધાને સુખ આપ્યું, અને એટલે મહારાજનું નામ છે ને બહુ સાર્થક છે. જીવનમાં આપણને જ્યારે જ્યારે મુશ્કેલી આવે, વિઘ્ન આવે, મૂંઝવણ આવે, ત્યારે આ સહજાનંદનું ભજન કરીએ ને તો કાયમ આનંદ. અને એટલા માટે સહજાનંદ સ્વામીના આનંદ અને સુખનું ફળ આ સત્સંગને શું મળ્યું? નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ આ સહજાનંદ શબ્દનો અર્થ કર્યો છે. હે સકાર કેતા સર્વે દુઃખવા મેરે, હકાર કેતા હરિ ધામ પામે રે. સકાર કેતા સર્વે દુઃખવા મેરે, હકાર કેતા હરિ ધામ પામે રે. ઝકાર કેતા જય જય જાણો રે, જકાર કેતા જય જય જાણો રે. નકાર કેતા નિર્ભય પ્રમાણો રે, નકાર કેતા નિર્ભય પ્રમાણો રે. દદામાં દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. દકાર કેતા દદામ દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. કાને એ નામની ભણક પડી રે, કાને નામની ભણક પડી રે. તેને અક્ષર પોળ ઉખડી રે, તેને અક્ષર પોળ ઉઘડી રે. તેને અક્ષર પોળ ઉઘડી રે, તેને અક્ષર પોળ ઉઘડી રે. સકાર કેતા સર્વે દુઃખ વામે રે. સહજાનંદ, એમાં સકારનો નિષ્કુળાનંદ સ્વામીએ અર્થ કર્યો કે સહજાનંદ સ્વામીએ એટલા સુખ આપ્યા, એટલા સુખ આપ્યા, જે જે એના આશ્રિત થયા એના તમામ પ્રકારના દુઃખો, આધ્યાત્મિક, આધિ ભૌતિક, આધિ દૈવિક, કાળ કર્મ માયાના આધિ વ્યાધિ ને ઉપાધિ જેવા અનેક દુઃખો મહારાજે એનો નાશ કરી નાખ્યો. પોતાનું સ્વરૂપ એવું ઓળખાયું કે જીવ માત્ર ને એટલું સુખ આવવા લાગ્યું, સુખનો એટલો ઓવરફ્લો થઈ ગયો. આ સંસારનું નામ જ દુઃખાલય છે, એટલે એમ તો ન કહેવાય કે દુઃખનો નાશ કરી નાખ્યો કે દુઃખ લઈ લીધા, પણ સુખનો ઓવરફ્લો એટલો થઈ ગયો કે દુઃખ હતા એ બધાય દબાઈ ગયા. વિષમ એવા જગતની અંદર ભક્ત રહેતો હોય પણ એને દુઃખ સ્પર્શી ન શકે. ભક્ત એની આનંદમાં ને એની મસ્તીમાં રહેતો, છતાંય પોતાનો આશ્રિત થાય. સંબંધનો એટલો મહિમા છે કે કોઈ પોતાનો થાય તો એના દુઃખને ભગવાન પણ જોઈ શકતા. ઠાકોરજીની અંદર કલ્યાણકારી અનેક ગુણો છે. રામાનુજાચાર્ય લખ્યું
ગુણ છે એ ગુણીને આધીન હોય, પણ ભગવાનમાં એક ગુણ એવો છે કે ભગવાન એને આધીન છે, અને એ ગુણ છે કરુણા. જ્યારે કોઈ ભક્તનું દુઃખ જોવે ત્યારે ભગવાન પોતે કરુણાથી દ્રવીભૂત થઈ. સ્વામિનારાયણ ભગવાન વડોદરામાં વિરાજમાન હતા. મસ્તુબાગની અંદર મોટી સભા ભરાયેલી. વડોદરાના ઇતિહાસમાં વડોદરાનો શાસ્ત્રાર્થ અને આ મસ્તુબાગની સભા બહુ પ્રસિદ્ધ છે. ગોપાળાનંદ સ્વામીએ સત્સંગના પાયા નાખેલા, એટલી સ્વામિનારાયણ સંપ્રદાયની કીર્તિ હતી. ચારે બાજુ સ્વામિનારાયણ વિજય તેતરામ ભગવાનનો જય જયકાર થતો હતો. નર નારીના ટોળે ટોળા સ્વામિનારાયણ ભગવાનના દર્શને આવે. ભગવાન વિરાજમાન હતા અને એક ગરીબ મયારામ શ્રી ગોર, મયારામ કરીને એક બ્રાહ્મણ મહારાજના દર્શને આવ્યા. મહારાજને પગે લાગી મહારાજની પૂજા કરી, હાથ જોડીને પ્રાર્થના કરીને આંખમાંથી આંસુડા પડી ગયા. પહેલી વાર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરેલા, સત્સંગ નહોતો. મહારાજ કહે, ભૂદેવ કેમ રડો છો? હાથ જોડીને કહે, સ્વામિનારાયણ તમે તો ભગવાન છો. મારો મોટો ભાઈ સોમેશ્વર ઘેર છે. નાનપણથી એને બીમારી એટલે પોલિયો કે કઈ કશે એટલે પગ નથી. બંને આંખોએ કરીને અંધ છે. બહુ મુમુક્ષુ જીવ છે. સ્વામિનારાયણ આ તમારી કીર્તિ, તમારા ગુણો એણે સાંભળ્યા એટલે દિલમાં તો બહુ ભાવ થયો છે તમારા દર્શન કરવાનો, પણ પગ નથી, આંખોએ કરીને દેખાતું નથી એટલે બહુ વલોપાત કરે છે. અને હું નીકળતો હતો ને ત્યારે મને કીધું કે ભાઈ તું મારા વતી સ્વામિનારાયણ ભગવાનને વંદન કરી અને આશીર્વાદ માંગજે. એનું દુઃખ સાંભળ્યું ને મહારાજે કંઠમાં હાર પહેરેલો, એમાંથી એક ચંપાનું ફૂલ તોડ્યું અને મહારાજ આમ ફેરવવા લાગ્યા. એટલે મયારામની નજરે એની ઉપર ગઈ. મહારાજે ફેરવતા ફેરવતા ફૂલનો આમ ઘા કર્યો. ફૂલ ઉપર ઉછળ્યું તે અદ્રશ્ય થઈ. હજુ વિચાર કરે એ પેલા મહારાજ કે મયારામ આ પેલી સભામાં પાછળના ભાગમાં થોડા લોકો ઊભા છે, એમાં વચ્ચે ઊભા તમારા ભાઈ કે નહીં? એટલે મયારામે આમ જોયું, અરે મહારાજ આ તો મારો ભાઈ સોમેશ્વર. દોડતા દોડતા પાસે જાય, અરે ભાઈ તું અહીં ક્યાંથી? તો કે મને કઈ ખબર નથી. પણ પહોંચ્યો કેવી રીતે? કે મને કાંઈ ખબર નથી. તું તો મહારાજના દર્શન કરવા માટે ગયો અને ખબર નહીં એક ચંપાનું ફૂલ મારા ખોળામાં પડ્યું. મેં જેવો સ્પર્શ કર્યો એવું દિવ્ય ફૂલ, શું એની સુગંધ, જેવું મેં સ્પર્શ કર્યો બસ મને એ ઘડી યાદ છે. સ્પર્શ કર્યો ત્યાં હું તો અહીં ઊભો છું ને મને આંખે ભગવાનના દર્શન પણ થાય. જુઓ, મહારાજના દર્શન કરવા બંને ભાઈઓ સાથે આવ્યા. મહારાજને પગે લાગ્યા, પોષ ભરી અને મહારાજે બંને ભાઈઓને દક્ષિણામાં રૂપિયા આપ્યા. અને આ ચંપાનું ફૂલ હતું. આખી જિંદગી બંને ભાઈઓએ ફૂલની પણ પૂજા કરી. હે કેવા જીવ હોય મતિમાન, દયા વિદર્શ સ્પર્શ કરે. કેવા જીવ હોય અવિદર્શ સ્પર્શ કરે. કેવા જીવ હોય કોયમાન, દયા વિદર્શ સ્પર્શ કરે. કેવા જીવ હોય મતિમાન, અવિદર્શ સ્પર્શ કરે. કરે નિષ્કુળાનંદ દયાનંદ, કૃતારથ થઈને ભરે.
વિષય વસ્તુ પદાર્થ માણસને ન મળતા હોય તો એનું દુઃખ હોય, પણ મહારાજે એની વાસના વૃત્તિનો જ નાશ કરી નાખ્યો એટલે પીડા માત્ર મળી ગઈ. શિક્ષાપત્રી પ્રમાણે સદ્ધર્મના નિયમોનું પાલન કરવા લાગ્યા એટલે શરીરે પણ નિરોગી અને વ્યવહાર પણ બધાના સારા થયા. કામ ક્રોધાદિક દોષો ટાળ્યા, સત્સંગ ભજન કરતા સારું જીવન જીવતા સમાજમાં આબરૂ વધી એટલે સામાજિક પીડા પણ સત્સંગીની ઓછી થઈ. કુસંગીના ફેલમાં સત્સંગીના, આર્થિક વ્યવહારો પણ સત્સંગીના સારા થયા. પરિવારોને સત્સંગ કરાવ્યો, પરિવારમાં સંપ સુહૃદ ભાવથી સાથે ભજન ભક્તિ કરતા થયા એટલે પારિવારિક જીવન, આ લોકના જીવન પણ બધાના દિવ્ય કર્યા. સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિધામ પામે. પોતાના યોગમાં આવ્યા એના બદલામાં પ્રાપ્તિ બહુ મોટી આપી દીધી. માણસ દૈવી જીવ કોઈ સારા માર્ગે ચાલે તો કલ્યાણની વ્યાખ્યા પોતે જ્યાં હોય એના પ્રમાણે હોય. આ લોકમાં સુખિયા થઈ જઈએ, વળી થોડા આગળ થાય તો પ્રતિષ્ઠિત થઈ જઈએ, એનાથી થોડા આગળ થાય સ્વર્ગ આદિકની ઇન્દ્ર બ્રહ્માના લોકની પ્રાપ્તિ થાય, વિરાટ પ્રકૃતિ પુરુષ આદિકની પ્રાપ્તિ થાય. આત્મસત્તાને પામવું, માયાથી પર થવું, અનેક પ્રકારની મુક્તિઓ છે. પણ વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને જે પોતાના યોગમાં આવ્યા એને સીધી અક્ષરધામની પ્રાપ્તિ કરાવી. આ કોઈ નાની વાત નથી. આ તો કલ્યાણ એટલું સસ્તું મહારાજે કરી દીધું એટલે માર્કેટ વેલ્યુ ઓછી થઈ ગઈ. આપણે એટલું સાંભળ્યું છે એટલે આપણને આશ્ચર્ય થતું. ભાગવત વાંચો, પુરાણોની કથા વાંચો, સાધન કેટલા, અને અંતે તો કે વસુ લોકને પામ્યા, આ લોકને પામ્યા. હવે એનો દાખલો ને આપણો દાખલો કેમ લાગે? એક વાર મહારાજ વરતાલ જતા હતા, સાથે કાઠી દરબારો, તરસ લાગી. અલૈયા ખાચર જાણી ગયા, ઘોડું ઊભું રાખી અને એક ભરવાડને જોયું એટલે પાણી માગવા ગયા. કહ્યું કે અમારા ભગવાન આવ્યા છે, તું પાણી આપીશ? અરે બાપજી, હમણાં નવો મોરૈયો લીધો છે ને આ નદીમાંથી પહેલી વાર જ પાણી ભર્યું છે, આવો હું આવીને પાણી આપું. અલૈયા ખાચરે શીખવી દીધેલું. પ્રભુ પ્રસન્ન થયા, માગ, તારે શું જોઈએ છે? હાથ જોડીને કહે, સ્વામિનારાયણ, તમે ભગવાન કહેવાઓ છો ને એટલે મારું કલ્યાણ કરજો. મહારાજ કહે, તારું નહીં, તારી 4 પેઢીનું કલ્યાણ કરીશ. બોલો. આંબા ગામના એ ભગતની બકરી મરવા ગઈ, દેવશી લુહારની. નિત્યાનંદ સ્વામીના ઉપયોગમાં એનું દૂધ આવેલું ને બકરીનું કલ્યાણ થાય. સોજાના નાગરદાસ પટેલ થયા, બીમાર હતા, પથારીએ છેલ્લા શ્વાસ લેતા હતા અને એના ભાઈ નથુ પટેલ બાજુમાં બેઠેલા. હવે અંતિમ સમય, ભક્ત સારા પણ આમ ઉપર જોતા હતા એટલે નથુ પટેલે કીધું, અરે ભાઈ, આ સમયે મહારાજનું સ્મરણ કરવું જોઈએ ને આમ ચારે બાજુ શું જુઓ છો? ત્યારે આ નાગરદાસ પટેલે કીધું કે ભાઈ, આમ ચારે બાજુ નથી જોતો, અત્યારે હરિચરણદાસ સ્વામી અને 5 સંતો આવ્યા છે ને મને એના દર્શન થાય છે. હે, સંતો એમ કે છે કે તને કાલે મહારાજ તેડવા આવશે અને આજે પેલો કડિયો છે ને એને મહારાજ તેડવા આવ્યા છે. એટલે નથુ પટેલ કડિયાને સારી રીતે જાણે, તો કે એણે સત્સંગ કર્યો નથી, કોઈ દી માળા ફેરવી નથી, મંદિરનું પગથિયું ચડ્યો નથી ને એને ભગવાન તેડવા આવે આજે. ભગતે સંતોને પૂછ્યું ત્યારે સંતોએ કહ્યું કે એ કડિયાએ સત્સંગ ભલે નથી કર્યો પણ એના માં સત્સંગી હતા.
એણે સાધુને લોટ આપેલો અને એ લોટ સાધુને આપેલો. એક દિવસ એનાથી દળાય એમ નહોતું, એટલે આને કહ્યું કે બેટા તું દળી દે ને. એટલે 10 શેર જેટલો લોટ આ કડિયાએ દળી દીધેલો. બસ એટલું એનું સત્કર્મ. અને એને લઈને મહારાજ એને તેડવા આવે. ત્યાં નાગરદાસ પટેલનો દીકરો આવ્યો કે એ કડિયાને તો મેં હમણાં જોયો, ભારો લઈ અને ઘેર જતો હતો, એ તો સાજો નરવો છે, એને કઈ થયું નથી. પણ પછી તપાસ કરીતા ખ્યાલ આવ્યો, ભારો ઘેર મૂકી અને ગામના તળાવે જઈ સ્નાન કરવા ગયો, ત્યાં વાય આવી અને તળાવમાં પડી ગયો અને મહારાજ એને ધામમાં લઈ ગયો. ત્યારે જે જે જીવોને ભગવાનનો સંબંધ થાય, અરે વાલા ભક્તજનો, મહારાજે તો પોતાનો નહીં, પોતાના એવા સાચા સંત હોય એની સેવા કરે, એના એવા ભાવથી એના દર્શન કરે. અરે એને વિશે 2 સારા શબ્દ બોલે ને તોય મહારાજ ધામમાં લઈ જાય એવા સત્સંગમાં પ્રસંગો છે. સ્નાન કરીને કાળવાથી ગુણાતીતાનંદ સ્વામી મંદિરે જતા હતા ને એક ગાંડો બધાના વખાણ કરવાની ટેવ, સ્વામિનારાયણ કા ફકીર, સ્વામિનારાયણ કા ઓલિયા, દેખો ઉનકી ચાલ ઉનકી મસ્તી, એમ બોલવા લાગ્યો. ગુણાતીતાનંદ સ્વામી ક્યાં કોણ છે? અરે સ્વામી એ તો ગાંડો છે, એને બધાયના વખાણ કરવાની ટેવ છે. સ્વામી કહે એને અમારી મસ્તીના વખાણ કર્યા એટલે એને અક્ષરધામ દીધું. બોલો. ત્યારે એક કલ્યાણને મહારાજે એટલું સુગમ કર્યું છે. અરે ક્યાં સુધી કારિયાણીના વીરદાસ પટેલ હતા, ગામધણી બાપુ, અને તળાવે સ્નાન કરતા હતા. અને એક દિવસ ગામના કોઈ માણસે આવી અને ભગતને ક્ષાર હોય ને, ખાર, એનાથી ભગતનો વાંસો ચોળી દીધો. એટલે ભગતે પૂછ્યું કે મને ગામનો પટેલ માની, આગેવાન માનીને તું સેવા કરે છે કે ભગત જાણીને? તો કે એમ નહીં, તમે સાચા ભગત છો ને એટલે સેવા કરું. અને વાલા ભક્તજનો, સત્સંગનો ઇતિહાસ કહે કે અંતકાળે મહારાજ એને ધામમાં લઈ ગયા આટલા કર્મથી. નિરભેનીનો બચવાગીયો હે, નિરભેનીનો બચવાગીયો રે. હે જીજી ત્યાં ના જાંગે રઢોલ પુરુષોત્તમ પ્રગટી રે. જીજી ત્યાના જાગીર ઢોલ પુરુષોત્તમ પ્રગટી રે. સકાર કેતા સર્વે દુઃખ વામે, હકાર કેતા હરિધામ પામે, જકાર કેતા જય જય જાણો રે. સહજાનંદ સ્વામીની ઉપાસના કરે એનો સર્વત્ર જયકાર થાય. હકાર કેતા સહજાન, નકાર કેતા નિર્ભય પ્રમાણો રે. કોઈ મોટી પ્રાપ્તિ થાય એનું ફળ શું? તો કે નચિંતપણું આવી જાય. સ્વામિનારાયણ ભગવાનની જે ભક્તોને પ્રાપ્તિ થઈ, ઓળખાણ થઈ, અને એને લઈને એનામાં એવું નિર્ભયપણું પ્રગટી ગયું. કાળ, કર્મ કે માયા એને પછી કોઈનો ભય રહેતો નથી. ભુજના એ સૂરજબા હતા, મહારાજનો એવો દ્રઢ સત્સંગ. અમદાવાદ સમયો સંઘ લઈને આવવાની વિચારણા થતી હતી. ભુજના સત્સંગીઓ કહે, માં અત્યારે ગુજરાતમાં મરકીનો રોગ છે ને લોકો ટપોટપ મરે છે, માટે આ વખતે આપણે રહેવા દઈએ, સંઘ લઈને જઈએ પણ બધા નહીં પાછા આવીએ. પણ સૂરજબાને મહારાજનો એટલો કે જો આખા સંઘમાંથી કોઈની નસકોરીએ હું ફૂટવા દઉં ને તો હું સહજાનંદ સ્વામીની નહીં.
આવું કોણ બોલી શકે? સંઘ ગયો ને આવ્યા, કોઈની નસકોરી ફૂટી નહીં. બીજા એક સમયમાં જવાનું ને કચ્છના રણની અંદર એ 21 જેટલા લૂંટારાઓ રાહ જોઈને ઉભેલા કે બધાઈને લૂંટી લેવા. કોઈ જાણ ભેદું આવ્યા કે 10 રૂપિયા અમને આપો ને તો તમને બીજા રસ્તેથી પાર ઉતારી દઈએ. સૂરજબા કે અમારે નથી દેવા. હરિભક્તો કહે કે બા આ 10 રૂપિયા હાટું લૂંટાઈ જઈશું. તો કે એક જ જવાબ કે જો કોઈનું 1 રૂપિયો આઘા પાછો થાય તો હું સહજાનંદ સ્વામીની નહીં. આટલો વિશ્વાસ જ્યારે ભગવાનમાં હોય ત્યારે પછી ભગવાનને આવવું પડે કે નહીં? ભગવાન બિરાજત હર ખંભન મેં પર કાઢન કુ પ્રહલાદ કહા. એ નિષ્ઠા જ્યારે દ્રઢ થઈ જાય ત્યારે પછી ઠાકોરજીને આવવું જ પડે. અને સંઘ સાથે મહારાજ પોતે દરબારોની સાથે એ સંઘની સાથે સાથે ચાલ્યા જાય. આ સંઘને ન દેખાય. અને ઓલા આરબો હતા એ બધા જુએ કે આ લોકો બાજુમાં જાય તો લૂંટીએ, પણ એનો મેળ પડ્યો. ત્યારે ભક્ત નિર્ભય બની જાય. ગોલીડા ગામના એ જણ તગડા ભાઈઓ, પ્રાંતિજના કંસારા કાનજી હતા, એ કબીર પંથી હતા. પરિવારમાં સત્સંગ નહીં એટલે બધા એને મેણા મારે કે ભાઈ ત્યાં કબીરમાં એવી તો શું ખામી ભાળી કે તું સ્વામીનો થયો? અને જો સ્વામિનારાયણ સાચા હોય તો પારખું આપ. અને ધગ ધગ તો લોઢાનો ગોળો દેખાડ્યો કે આ લોઢાના ગોળાને ઉપાડ તો અમે માનીએ. અને આ કાનજી ભગતે હાથમાં લોઢાનો ગોળો લીધો, પણ વાલા ભક્તો એના રૂવાડામાં અસર ન થઈ. ભગવાન પર એને વિશ્વાસ. દકાર કે તદ દામા દઈને રે પામે ધામ સહજાનંદ કહીને રે. સહજાનંદ મહારાજે કેવી મોટી પ્રાપ્તિ હમણાં વાત કરી ને. પીએમ સાહેબ કોઈ દેશમાં જતા હોય કે કોઈ રાજ્યમાં કે શહેરમાં જતા હોય તો એ ખાલી હાથે ન આવે. લાખો ને કરોડોની યોજના લઈને જ, કારણ કે સ્ટેટસ પ્રમાણે દેવું પડે. અને ત્યારે સૌથી દુર્લભ જે પ્રાપ્તિ, માયાથી પર જે પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ, સહજાનંદ સ્વામીએ અનેક જીવોને પોતાના સ્વરૂપ દ્વારા કરાવી. ત્યારે વાલા ભક્તજનો એવા મોટા મહારાજ આપણને મળ્યા છે. કહે જનયો પર ભગવાન ઢળા ઢળે સુખ દેવા. કહે જનયો પર ભગવાન ઢળા ઢળે સુખ દેવા. દેવા દાસને અભયદાન કૃપાળુ છે જો કેવા. દેવા દાસને અભયદાન કૃપાળુ છે જો કેવા. ત્યારે વાલા ભક્તજનો સર્વ પ્રકારે આવી મોટી પ્રાપ્તિ મહારાજે આપણને 49 વર્ષ આ ભૂમંડળમાં રહીને કરાવી છે. ત્યારે પૂર્ણ પ્રાપ્તિનો સંતોષ માનીએ. ત્યાગો ત્યાગો રે મનની તાણ શ્રી હરિ સંત મળે. ત્યાગો ત્યાગો રે મનની તાણ શ્રી હરિ સંત મળે. માગો માગો રે પદ નિર્વાણ શ્રી હરિ સંત મળે. માગો માગો રે પદ નિર્વાણ શ્રી હરિ સંત મળી. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ